હમ હમ. Like, કેવું છે? fine છે. એકદમ ગુડ મોર્નિંગ. મજામાં. Good ગુડ morning. મોર્નિંગ. કાંટ કરતા આપણે Visualize happiness. Last point હતો આપણો. હેપીનેસ હેપીનેસ હમ. હેપીનેસ હેપીનેસ ઇન્ડેક્સ. હેપીનેસ ઇન્ડેક્સ વિશે ખબર છે? હેપીનેસ ઇન્ડેક્સ સાંભળ્યું છે? હેપીનેસ ઇન્ડેક્સ વિશે સાંભળ્યું જ નથી? શું વાત કરો છો? શ્રદ્ધાએ સાંભળ્યું હશે. હેપીનેસ ઇન્ડેક્સ. Happiness index. નહીં એટલે ગર્ભ સંસ્કારના કોન્ટેક્સ્ટમાં નથી ખબર મને. હેપીનેસ ની વાત કરીએ છીએ તો હેપીનેસ ઇન્ડેક્સ કહેવાય એને. એટલે ખુશાલીનો આંક. આખી દુનિયામાં દર વર્ષે એક સર્વે કરવામાં આવે દેશના, અચ્છા. દરેક ઓકે. દેશના. યરલી હા. છે કે 2 યરલી છે એવું કંઈક છે. અચ્છા. હા. અને એ બધા લોકો સેમ્પલ સાઇઝ હોય કન્ટ્રીની વસ્તી પ્રમાણે. અલગ અલગ ટાઈપના લોકો, રીચ પીપલ, પુઅર પીપલ, પછી અલગ અલગ કોમ્યુનિટીના લોકો, ગામના લોકો, શહેરના લોકો, એવું અલગ અલગ કોમ્બિનેશનની એક સેમ્પલ સાઇઝ. અને એમાં ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, એની લાઈફસ્ટાઈલનો અભ્યાસ કરવામાં આવે, દેશની ઇકોનોમી કેવી છે, દેશમાં સામાજિક પરિવેશ એટલે સોશિયલ સિચ્યુએશનશીપ કેવી છે, પછી દેશમાં સ્વતંત્રતાનું શું પરિમાણ છે, એ દેશમાં ભ્રષ્ટાચાર કેટલો છે, પછી એકબીજાની મદદ કરવા માટે લોકો કેટલા કેટલા કાઇન્ડ છે, કેટલા લવેબલ છે, સ્પિરિચ્યુઆલિટી લોકોમાં કેવી છે, આ બધા અલગ અલગ ટાઈપના માપદંડ છે એના. અને એને આધારે દર વર્ષે હેપીનેસ ના શું કહેવાય એને માર્ક આપવામાં આવે કન્ટ્રી વાઇઝ. રેટિંગ્સ. 147 કન્ટ્રીનો આવો સર્વે કરવામાં આવે છે દર વર્ષે. હેપીનેસ ઇન્ડેક્સ બેઝિકલી જે તે દેશના લોકો કેટલા ખુશ છે એ જાણવાનો આ પ્રયત્ન. તો હેપીનેસ ઇન્ડેક્સની આપણે વાત કરીએ, આઉટ ઓફ 147 કન્ટ્રી 2024માં આપણે એટલે કે ઇન્ડિયા હતું કયા નંબર પર હતું? 126, 126માં નંબર પર આપણે હતા હેપીનેસ ઇન્ડેક્સમાં. એટલે નીચેથી ગણીએ તો 11મો નંબર થાય નીચેથી. થાય ને 147 અને 126 ના 11મો ના થાય, નીચેથી 9મો થાય, 8મો થાય, એવું થાય. ઓકે, 2025માં આપણે થોડું સુધરા ખરા, મતલબ હેપીનેસ ઇન્ડેક્સમાં 118મો નંબર છે આપણો આ વર્ષની વાત કરીએ તો 118. સૌથી ઉપર કોણ છે? સૌથી ઉપર કન્ટિન્યુ ફ્રોમ 7 years, છેલ્લા 7 વર્ષથી છે. નંબર 1 પર ફિનલેન્ડ. ફિનલેન્ડ. હમણાં પેપરમાં આર્ટિકલો બહુ આવે છે, કદાચ તમે જોયા હોય તો, કે ફિનલેન્ડ વાળા હવે કારણ કે આખી દુનિયાનો ઇન્ટરેસ્ટ વધ્યો છે ફિનલેન્ડમાં, કારણ કે હેપીનેસ ઇન્ડેક્સમાં ઓન ટોપ છે. આપણે બધા કેનેડા ને અમેરિકાની ને ફલાણા ઢીકણાની વાતો કરતા હોઈએ, તો હવે લોકોને ઇન્ટરેસ્ટ છે કે ફિનલેન્ડ કેવી રીતે આપણે
તાની ટૂંકમાં એ જોઈએ છે, શું કહેવાય એને, સિટીઝનશીપ ફિનલેન્ડની. ઘણા લોકો અને ફિનલેન્ડ જેવા દેશે અ, પોતાની પોલિસીને થોડી ઓપન કરી છે, યુ નો. એ લોકો ઈચ્છે છે કે લોકો આવે આપણે. ઓકે. સૌથી નીચે છે કન્સિસ્ટન્ટલી અફઘાનિસ્તાન. છેલ્લા 7 વર્ષની વાત કરીએ તો સૌથી નીચે ચાલી રહ્યું છે. સૌથી ઉપર ફિનલેન્ડ, અને આપણે નથી ઉપર, નથી નીચે, નથી વચ્ચે. આપણે 126 ને 118 માં તો બહુ ખુશ હતા આપણે. વાવ, 126 પરથી 118 પર આવી ગયા. વેરી ગુડ. આમ આપણને લાગે કે આપણે બહુ ખુશ છીએ, નહીં? આમ રિસર્ચ કંઈક અલગ કે છે. ઓકે, ચલો. તો આપણે ઇન્ડિયાને હેપીનેસ, આપણે બહુ દેશભક્તિ 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 કરીએ છીએ. એકદમ આમ ક્યારેક ક્યારેક તો આમ ફૂટી પડે છે આપણી અંદરથી. લો. હા. તો ઇન્ડિયાને આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ લઈ જવું હોય તો શું કરવું પડે? આપણે આપણા પર્સનલ, વ્યક્તિગત હેપીનેસ ઇન્ડેક્સને આગળ લઈ જવું પડે. બીજું શું? હમ આપણે ખુશ રહીએ એટલે આપણા દેશમાં કેટલા 140 કરોડ એવું કે છે. આઈ ડોન્ટ થિંક, બહુ વધારે હશે મને લાગે છે. 140 તો વર્ષોથી આપણે કયા કરીએ છીએ. પણ સુરતની વસ્તી કેટલી હશે યાર? 1 કરોડ. આમ તો પેપર પર તો બહુ ઓછી છે, પણ આમ બધા 1 કરોડ 1 કરોડ કરે છે, પણ મને નથી લાગતું. આ તો રેકોર્ડ તોડ છે બાપા. બહાર તો નીકળો સુરતમાં, તો વધારે વસ્તી છે યાર. ઓકે, ચલો, વસ્તી તો આપણે શું લેવા દેવા છે? આપણે તો હા, એટલે લેવા દેવા ખરી પાછી પ્રેગ્નન્સી સાથે કનેક્ટ કરી. આમ પાછી લેવા દેવા થાય ખરી, પણ એટલે એમ કહેવાય. હા, આપણે ટૂંકમાં ભાઈ 100 વાતની એક વાત એ થઈ કે આપણે આપણો વ્યક્તિગત, મતલબ વ્યક્તિ એટલે એટલા સેલ્ફી છે આપણે ના થઈ શકીએ. એટલીસ્ટ આપણું ફેમિલીને આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં ઉપર લઈ જઈએ. તો એ જ તો આપણે કરીએ છીએ, હાઉ ટુ બી હેપી. તો આ જ બધી એક્ટિવિટી કરવી પડે ને પછી આપણે. ક્લેપિંગ ને, લાફિંગ ને, બચ્ચા પાર્ટી ને, ફેસ્ટિવલ ને, રિલેશન ને, નેચર ને, શું કહેતા હતા આપણે, વિઝ્યુઅલાઇઝ હેપીનેસ ને, એ બધું. તો એમાં આગળ શું કરી શકીએ એની આપણે વાતો કરી રહ્યા છીએ. તો બે નાની નાની એક્ટિવિટી બીજી કરી શકીએ. લખવી હોય તો લખી લો, અને કરવી હોય તો કરી જોજો. એટલે કરીએ છે એમ તો આપણે, એવું નથી કે આ બધું ક્યારે કર્યું જ નથી. નવું તો કશું છે નહીં. શેર યોર જોઈસ, એટલે ખુશીઓને વહેંચતા રહો એમ. કરીએ જ છે આપણે, બિલકુલ નવું નથી આપણા માટે. જ્યારે આપણી લાઈફમાં ખુશીના પ્રસંગો આવે છે, કઈ બી એનીથિંગ, હા, એટલે પરીક્ષામાં પાસ થઈએ એટલે ખુશ, એટલે આપણે પેંડા નથી વેચતા. પેંડા તો આપણે આપણું બાબુ બેબી આવશે ત્યારે વેચશું. પેંડા તો આપણે વેચતા રહીએ છીએ, આપતા રહીએ છીએ, આવતાય રહે છે પાછા. લોકો ખાતા નથી, બોક્સ એમના એમ પડી રહે છે, અલગ વસ્તુ છે. આપણે વેચી નાખીએ એમ. લગ્ન હોય એટલે બધાને ભેગા કરી દઈએ, બધાને ભાગીદાર બનાવીએ. શેર યોર ચોઇસ, કઈ બી એનીથિંગ. મતલબ સત્યનારાયણની કથા કરીએ તો કેટલા લોકો ભેગા થઈ જાય. લિસ્ટ જ બનાવવું પડે કે છે લોકોને કોનું બાપરે કથા કરવાની છે. અને જુઓ, તો હા, એટલે ટૂંકમાં ફોર્મ્યુલા એવી થઈ કે ખુશી વહેંચતા રહો અને ખુશીને વધારતા રહો. વહેંચશું તો વધારશું ખુશી, અને ગમ વહેંચશું તો ઘટાડશું, એવું છે. દુઃખ જેટલું આપણે લોકો સાથે વેચીએ, અંદર ને અંદર ભરતા રહીએ, સપ્રેસ કરતા રહીએ તો ઓર ઉપાધિ વેચી નાખ કે યસ હું દુઃખી છું, એમાં શું સરો.
તકલીફ છે મને. કહો. ખુશીમાં કેમ બધાને ભેગા કરી દઈએ છે અને બધા આવી જાય છે, ખાઈ ખાઈને જતા રહે છે, તો બોલાવો એ લોકોને કે હું તકલીફમાં છું ભાઈ. વાય નોટ? કહો. એકદમ હળવું થઈ જશે. પછી ઠીક છે, હવે લોકોએ એનું જે મજાક ઉડાવી હોય તો ઉડાવે, કે જે કરવું તો ભલે જ કરતા. આપણે નેક્સ્ટ એક્ટિવિટી છે લીવ યોર હોબીઝ. હોબીઝ. હા, આમાં તમે એક લિસ્ટ બનાવી દો નાનું. હોબીઝ એટલે શું? આપણને ગમતી પ્રવૃત્તિઓ, એને જ હોબીઝ કહીએ ને આપણે. ગમે છે મને, શું ગમે છે મને? ડ્રોઈંગ ગમે છે મને. આ લોકો લખાઈ છે ને હોબીઝ. જો એકે લખાયું છે કુકિંગ, મ્યુઝિક, ક્રાફ્ટ. પછી કુકિંગ તો બધાએ લખાયું છે. મને થોડી નવાઈ લાગી કે આજની છોકરીઓ કુકિંગ ને હોબી માને છે. હું કંઈક અલગ વિચારતો હતો. ટ્રાવેલિંગ ને હોબી કે છે, મ્યુઝિક ને હોબી કે છે, જીલ કે છે કે ગાવાનું બહુ ગમે. સિંગિંગ હોબીમાં છે. નેચરની વાત કરી છે. ડ્રોઈંગ તો કે છે બધા. મેથ્સ કોઈની હોબી હોતી હશે છે આની, અને એ બધી. હા, તો તમારે વિચારો ને લખી લો, અને મને જરા લખાવી દો. મને એટલા માટે લખાવી દો કે આપણને ચાન્સ મળશે તો એ એક્ટિવિટી આપણે કરી શકીએ, એટલા પૂરતું. ચલો આપણે હોબીઝમાં તમે પહેલા વિચારીને લખી દો. જો થઈ ગયું. ચલો, શ્રદ્ધાનું થઈ ગયું એવું લાગે છે. શ્રદ્ધાની શું હોબીઝ છે? મ્યુટ છે, મ્યુટ. અનમ્યુટ કરવું પડે આપણે. હમ. શ્રદ્ધાનું સંભળાતું નથી, અટકી જાય છે. જરના બોલ. ક્રિએટિવિટી કરવાનું, ડ્રોઈંગ, ક્રાફ્ટિંગ, પછી રીડિંગ બુક્સ, પછી એડવેન્ચર કરવાનું શોખ છે, કોન્ટેન્ટ રાઇટિંગનો બી શોખ છે મને, આહાહા. અને ઓહ, મ્યુઝિક સાંભળવાનું, ને છેલ્લે કુકિંગ. છેલ્લું કુકિંગ. પહેલું હોત તો કરત નહીં હવે. પહેલું હોય તો આપણે કઈ ના કરી શકીએ. ઓકે, ચલો દિવ્યા શું કહે છે? દિવ્યાની તો હોબી અમુક તો મને ખબર છે. બોલ જો. આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટીઝ, ક્રિએટિવ આ બીજું શું? દિવ્યા મ્યુઝિક દીવા બહુ મસ્ત સાંભળવાનું. બનાવે છે. દિવ્યા દીવા બહુ મસ્ત બનાવે છે, જોયા છે. બીજું શું? દિવ્યા તું બોલી પણ કઈ સંભળાય નહીં. આર્ટ એન્ડ ક્રાફ્ટ પછી મ્યુઝિક, મ્યુઝિક. સિંગ. ઓકે. મ્યુઝિક એટલે સાંભળવું કે બનાવવું કે ગાવું કે કમ્પોઝ કરવું કે શું? સાંભળવું અને ગાવું બેઉ. ગાવું. ચલો, તો ખાસ લખવું પડે. આપણે ક્યારેક પાછળ પછી આવે છે બધું મ્યુઝિક સેક્શન, ત્યારે આપણે દિવ્યાને યાદ રાખવી પડશે. ઓકે, બીજું? કુકિંગ. ઓકે. 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 આવી ડેડીની હોબી પૂછવાની, હા આપણે. શિવાંગી ને આકાશ નો કાલે ફોટો બતાવ્યો હતો ને મેં તમને, પેલો ટ્રી ના હગ વાળો. એમાં શિવાંગી ને નથી, પણ આકાશ ને છે કુકિંગ ની હોબી. ડેડી ને છે, મમ્મા નથી. મમ્મા કે ના, તો ગમે જ નહીં ને એ બધું. મારા હસબન્ડ ને પણ છે. હે? મારા હસબન્ડ ને બી કુકિંગ નો શોખ છે વધારે. જઈને? હમ. અરે વાહ. મને છે એમ તો હો. પણ હું ક્યારે છુટ્ટી હોય ત્યારે એ જ કરે. કુકિંગ ની. ના, હું તો ઘરમાં કોઈ ના હોય ને, કોઈ જ ના હોય, મારે જ બનાવવાનું હોય અને મારે જ ખાવાનું હોય, ત્યારે આપણે જોખમ લઈએ. પણ શોખ એટલે હા, હોબી ખરી, ગમે ખરું. આ લોકો ખચખચ બહુ કરે છે પછી. તે આ ધોડી દીધું ને બધું ગંદુ કરી દીધું ને ફલાણું કરી દીધું ને ઢીકણું કરી દીધું ને પછી ચીક 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 બહુ. જવા દે. કોઈ ના હોય એટલે
મસ્ત મજા તો આવે જો કે એટલું બધું ના બને કુકિંગ અઘરું કામ વેરી ટફ એમ કે જાતે બનાવેલું જાતને ખાવાનું તો ગમે એ આપણે જોઈ લીધું ભલે ને ગમે તેવું હોય ગમે એમ. ચાલે ચાલે નહીં દોડે. ઓકે ચલો શ્રદ્ધાનું અવાજ નથી આવતો આપણે છેલ્લે પાછી ટ્રાય કરશું. યાત્રીની આવે શું છે. હોબીઝ છે? Dancing, reading novel અને traveling. નોવેલ હમણાં સિલેક્ટિવ વાંચવાની હે બધી ગમે તે બધી હા હોરર વાળી હા વાંચતી ગમે તે નહીં નહીં બકા. વાંચતી. નથી ડાન્સિંગ વાંચતી ને ગમે તે. પછી રીડિંગ અને પછી શું કીધું? Traveling. ટ્રાવેલિંગ. અચ્છા ચલો હવે આપણે શ્રદ્ધાને પૂછીએ. આવાજ સંભળાય છે? બ્રેક થાય છે. બ્રેક થાય છે. બ્રેક થાય છે. ના બોલ ને તું ધીમે ધીમે બોલ તોડીને બોલ ધીમે ધીમે સ્લો મોશન. ડાન્સિંગ, હા નેટવર્કિંગ એટલે સોશિયલ નેટવર્કિંગ ગમે છે. ઓકે ટ્રાવેલિંગ ગમે છે. ડાન્સ ઓકે ચલો મારે એ વિચારવાનું છે કે અહીંયા આપણે શું કરી શકીએ. ડાન્સ આપણે બધા કરી શકીએ. હા એ તો કરવાનું જ છે કરવાનું હમણાં જ કરવાનું છે રાઈટ નાઉ એક્ટિવિટી આવે જ છે અને અત્યારે તો ચાલી રહ્યું છે ડાન્સ ફેસ્ટિવલ હા. કરશું આપણે. ઓકે ચલો નેક્સ્ટ એક્ટિવિટી. માનો કે આપણે ક્વેશ્ચન એવો પૂછી કાઢીએ એમ તો રોજ પૂછતા રહેવું જોઈએ આ સવાલને આપણે આપણી જાતને ખબર નહીં એટલે વોટ ઇઝ લાઈફ એવું આપણે પૂછી કાઢીએ. જિંદગી એટલે શું? તો એના તો કેટલા જવાબ છે 800 કરોડની વસ્તી છે એવું આ લોકો કહે છે તો 800 કરોડ જવાબ હશે જિંદગી એટલે શું ને મિનિમમ વધારે હશે એમ તો એના કરતા એટલા તો ખરા જ એમ વ્યક્તિગત આન્સર હોય ને બધાની પોતપોતાની લાઈફનું પણ એમાંથી એક જવાબ એ હોઈ શકે અથવા હોવો જોઈએ અથવા છે કે લાઈફ ઇઝ નથિંગ બટ bundles of experiences. લાઈફ એટલે શું? સવારે આપણે ઉઠીએ ને પછી એક બધા એક્સપિરિયન્સીસ નાના મોટા ભેગા કરતા જઈએ થતા જઈએ. રાત પડે એટલે આખા દિવસનું જે અનુભવની એક ઘાસડી બની હોય પેલી રૂની કેમ ઘાસડી આવે એવી બંડલ ઓફ એક્સપિરિયન્સીસ. માનો કે આજે તારીખ છે 25 તારીખનું એક બંડલ થઈ ગયું એક્સપિરિયન્સીસ. 26નું એક બંડલ થશે 27નું એક બંડલ થશે. વોટ ઇઝ લાઈફ? લાઈફ ઇઝ બંડલ્સ ઓફ એક્સપિરિયન્સીસ. હા તો વળી હવે આ અનુભવો જે આપણને થાય છે એ આઈ મીન હેપી હોય છે હેપી કરવા વાળા હોય છે અનહેપી કરવા વાળા હોય છે બે હોય છે ને. ઓકે આ એક્સપિરિયન્સ થઈ જાય છે કે આપણે કરીએ છીએ? આઈ મીન હુ ઇઝ અ ક્રિએટર? અનુભવને ક્રિએટ કોણ કરે છે? મારી લાઈફના એક્સપિરિયન્સને કોણ ક્રિએટ કરે છે? આપણે પોતે. માય સેલ્ફ. આઈ એમ અ ક્રિએટર. લ તો પછી હું હેપી એક્સપિરિયન્સ ક્રિએટ કરું ને સેડ વાળા દુઃખી વાળા એવા એક્સપિરિયન્સ હું શું કામ મારે ક્રિએટ કરવા જોઈએ? યસ ધેટ ઇઝ ધ પોઈન્ટ. તો એ કરવા પડે ને પણ
ક્રિએટર ખરા પણ ક્રિએટ કરવું પડે ને. જેવી રીતે તમે કીધું કે મને હોબીઝ છે, ક્રિએટર કીધું ને બધાએ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કીધું, જર્નાએ કીધું ડ્રોઈંગ નું, તો એ કરવું પડે ને, પણ ડ્રોઈંગ કરવું તો પડે ને. કુકિંગ નો શોખ છે તો કુક કરવું તો પડે ને. શોખ છે એમ કહીશું એટલે તો કઈ થવાનું નથી. તો ક્રિએટર આપણે છીએ પણ ક્રિએટ કરવું પડશે ને. અને આપણે શું ક્રિએટ કરવું છે? હેપી એક્સપિરિયન્સ ક્રિએટ કરવા છે એઝ એ ક્રિએટર. એ તો કરવા પડે ને. તો એના માટે શું કરવું પડે? હેપીનેસ ની એક્ટિવિટીઓ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. અને એવું નથી કે અત્યારે આપણે વાત કરી રહ્યા છે હવે જ કરશું, પહેલેથી કરી જ રહ્યા છે. એવું નથી કે આપણે કઈ કર્યું જ નથી. ઓફકોર્સ કરીએ છીએ, બટ હા, એટલે મોમેન્ટ્સ ક્રિએટ કરવી પડે. આપણે કરીએ છીએ, કરતાય રહીશું. પણ આમાં એક ઇસ્યુ એ આવે છે કે હેપી મતલબ આપણે કરતા કરતા ડ્રોઈંગ કરતા હોઈએ તો અમુક વખતે થોડું આડું થઈ જાય ને. પછી કે આપણે મોરવો દોરવો હોય, મોર ને કાગડો દોરાઈ જાય, એવું થઈ જાય. હેપી મોમેન્ટ ક્રિએટ કરતા કરતા ક્યારેક અનહેપી મોમેન્ટ ક્રિએટ થઈ જાય, અથવા આપણે કરીએ અથવા બીજા કરી જાય. બધા ઘરમાં 4 માણસ છે તો 4 ક્રિએટર છે ને ફેમિલીના. કે માય વર્લ્ડ આપણે બનાવી છે, મારી દુનિયા. એના જે બી લોકો છે એ તો બધા જ ક્રિએટર છે ને પાછા પોતપોતાની લાઈફના. તો કોઈકનું ક્રિએશન આપણને કદાચ અનહેપી કરી જાય, એવું બને. એવું જરૂરી નથી ને. નોટ પ્રેક્ટિકલી પોસિબલ કે સવારથી સાંજ બધું હેપી 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 હેપી. એવું તો પછી દિવસ 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 જ ના હોત. રાત શું કામ રાખી? શિયાળો 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 જ ના હોત. ઉનાળો શું કામ આવે? તો બધું આવે, તો બધું ભેગું આવે ને. પણ લાઈફમાં અત્યાર સુધી આપણે માનો કે મારે 60 વર્ષનો મારી લાઈફનો એક્સપિરિયન્સ, હું હવે એને રિવ્યુ કરીને જોઉં ક્યારેક, તો then I realize કે હેપી કરવા વાળી મોમેન્ટ તો બહુ વધારે હતી. અનહેપી કરવા વાળી એટલી બધી નહોતી. લાગે આપણને એવું કે મેં તો બહુ સ્ટ્રગલ કરી ને મારે તો બહુ દુઃખ ને શું લાઈફમાં છે, કઈ નહીં. ઘણી વખત આવું ચાલે, એમ અંદર કેસે ચાલે કે શું મતલબ કઈ હતું નહીં ને 10 બાય 10 ની ખોલી હતી ને નાનપણની વાત કરીએ તો ત્યાંથી શરૂઆત કરી હતી. કેટલો સંઘર્ષ નહીં. આ બધું ચિત્ર એટલા માટે ઊભું થઈ રહ્યું છે કારણ કે હેપી મોમેન્ટ પાછળ ધકેલાઈ ગઈ છે. બધું જે ના મતલબ ઓછું છે, જે આપણને દુખી કરી, ડિસ્ટર્બ કરી, નોટ દુખી, ડિસ્ટર્બ કરે છે, એવી મોમેન્ટ ઓછી છે એકચ્યુઅલી તો. કારણ કે આ તો 10 બાય 10 ની ખોલી તો એને કેટલા વર્ષ થયા? 10 બાય 10 ની ખોલી એટલે ચોથામાં ભણતો હતો ત્યાં સુધી, એટલે 9 વર્ષ, 1 થી 9 વર્ષ. એમાં પહેલું બીજું ત્રીજું ચોથું વર્ષ તો શું ખોલી હોય કે મેલ હોય, શું ખબર પડે? નાનું બાળક એના મૂડમાં હોય, એના ફોર્મમાં. પછીના 2-3 વર્ષ, પણ પછી જે ચેન્જ આવ્યા તે લાઈફમાં ને. આજે મેલ જેવું ઘર છે તો, અને એ કેટલા વર્ષથી છે, પણ પેલું યાદ છે 10 બાય 10 ની ખોલી, 2-3 વર્ષનો જે એક્સપિરિયન્સ. આવું થાય છે. તો આમાં 2 એક્ટિવિટી કરવાની. પહેલી એક્ટિવિટી ક્રિએટ મોમેન્ટ્સ છે. ક્રિએટ મોમેન્ટ્સ લખી લો તમે. ક્રિએટ મોમેન્ટ્સ એટલે જે આપણે કરીએ છીએ. હેપી મોમેન્ટ્સ ક્રિએટ કરી દીધી. હેપી મોમેન્ટ. લાફિંગ એક મોમેન્ટ ક્રિએટ કરી દીધી. લાફિંગ, આવી રીતની વાત છે. તો ક્રિએટ મોમેન્ટ્સ.
હવે મેં જે વાત કરી કે આઈ રિયલાઇઝ કે હેપી મોમેન્ટ વધારે રહી છે મારી લાઈફમાં, પણ એ ખબર ને એટલે પેલી હાવી છે સ્ટ્રગલ ને આ ને. અમુક વખતે આંખમાંથી આંસુ આવી જાય બધા કે ઓહો જાણે આખી દુનિયાનો દુઃખનો પહાડ આપણી પર જ તૂટી પડ્યો હતો અને આપણે જ બધું વેઠ્યું હતું એવું થાય આમાં. આપણે એને મતલબ કયા શબ્દમાં આપણે કેવું પોતાની જાતને, સિમ્પથી વિક્ટિમ કાર્ડમાં આપણે આવી જઈએ. સેલ્ફ મારે તો ગાડી નહોતી, ઘોડો નહોતો, હું તો સાયકલ પર જતો હતો કોલેજમાં. ત્યાંથી અરે બધા જતા હતા ભાઈ, હું એકલો જતો હતો. સાયકલે પાછી તૂટેલી, 10 પૈસા 25 પૈસા પોકેટ મની મળતા હતા. અરે બધાને એટલા જ મળતા હતા ભાઈ. નહોતું ત્યારે એ જ હતું ને, તો પછી બીજું શું હતું. તો આવું બધું. તો એક એક્ટિવિટી તમારે એ કરવાની છે કે એક નાની ડાયરી બનાવી દેવાની છે ને આપણે કહીશું હેપીનેસ ડાયરી. નાની પોકેટ ડાયરી જેવું. એમાં તમારે રોજ રાત્રે આ એક્ટિવિટી કરવાની. બહુ મજા આવશે તમને. ઇટ્સ વેરી નાઇસ. મતલબ આનું આનું જે આઉટકમ છે, આઉટપુટ છે, આનું જે રિઝલ્ટ છે, વર્ષો પછી જો તમે જોશો, એટલે જે રીતે હું અત્યારે 61મા વર્ષમાં છું, તો એ રીતે તમે આગળ જશો લાઈફમાં અને આ ડાયરી જો તમારી સાથે હશે, ડાયરીમાં રોજ રાત્રે બધું પતી જાય, ખટપટ બધી પૂરી. હવે ચલો હવે નિરાંત, હવે ગર્ભ સંસ્કારની કઈ એક્ટિવિટી કરશું કે એવું તેવું કંઈક કરશું. સાથે આ એક એક્ટિવિટી હેપીનેસની ડાયરીમાં આજે ડેટ છે લખી દેવાનું 25 સપ્ટેમ્બર 2025. સમય લખી શકો છો, રાત્રે 10:30 થઈ છે, કારણ કે 10:30 જ હું કરું છું રોજ. હેપીનેસ ડાયરી આપણી છે મસ્ત. જ્યારથી એવું લાગે આમ 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 યાદ કરીએ ને તો એવું જ લાગે કે જાણે આપણે તો લાઈફમાં બધું દુઃખ જ દુઃખ વેઠ્યું હોય. નોટ રિયાલિટી એ. ત્યારથી મેં ક્યાંક વાંચ્યું હતું આ અને મને આઈડિયા ગમ્યો અને મેં એને ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કર્યું. મેં હેપીનેસ ડાયરી બનાવવાનું ચાલુ કરી દીધું ને. હવે હેપીમાં મતલબ અનહેપી વાળી વાતો છે જ નહીં ને, અથવા પાછળ ગમે ત્યાં ધકેલાઈ ગઈ છે. તો 25 તારીખે રાત્રે બેઠા બેઠા તમારે યાદ કરવાનો, આખો દિવસને ફ્લેશબેક થી શરૂ કરવાનું, ઉઠ્યા હતા ત્યારથી. અને કઈ કઈ હેપી મોમેન્ટ, નાની નાની હશે, એવું કઈ હેપી એટલે એવું કઈ મને કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો જ હું હેપી થાઉં એવું નથી. નાની નાની વસ્તુઓ થાય છે, મોમેન્ટ આવે છે, બધી આપણે ક્રિએટ કરીએ છીએ અને ક્યારેક આપણા વતી બીજા એ ક્રિએટ કરે છે. હેપી મોમેન્ટ, જે જે હેપી થયું હોય એ ખાલી લખવાનું છે નાના નાના પોઈન્ટમાં. એક પોઈન્ટ લખીએ ને એટલે આપણને આખી ઘટના યાદ આવી જાય. 5 વર્ષ પછી જોઈશું તો એ લખતા જાઓ. 25 તારીખની હેપી મોમેન્ટ થઈ ગઈ, પછી કાલની કાલે થઈ જશે, પછી 27ની 27 થઈ જશે. એવી રીતે ખાલી હેપી પેલી મોમેન્ટ આપણે લેતા જ નથી. આ ખાલી હેપી મોમેન્ટ બધી ક્રિએટ થતી જશે. હેપીનેસ ડાયરી. કેવું લાગે તમને આઈડિયા? કરી જોશો તો ખબર પડશે. કરતા હશો તો અનુભવ હશે તમને, ના કરતા હો તો કરી જુઓ, થોડા દિવસ ટ્રાયલ કરી જુઓ, લેટ સી. બહુ મજા આવે છે, ઇટ્સ વેરી નાઇસ. અને બીજું કઈ નહીં તો રાત્રે ઊંઘ બહુ મસ્ત આવી જાય છે. બીજું બધું છોડી દો કે ના યાર આજનો દિવસ મસ્ત હતો યાર, એવું થાય, એવું રિયલાઇઝેશન. બસ એટલે ઊંઘ આવી જાય, બીજું શું. તો ક્રિએટ મોમેન્ટ્સ અને મેક મેમરીઝ. હવે આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે જે તમારે કરવાનો છે. લખવું પડશે. પેલા સમજાવી દઉં કરવાનું શું છે. એક જોય બોક્સ બનાવવાનું છે તમારે. જોય બોક્સ મીન્સ કે એક બોક્સ બનાવવાનું છે.
પૂઠાનું બનાવો કે ઘરમાં ડબ્બાઓ પડેલા હોય. હવે તો મસ્ત મસ્ત બધા ડબ્બા આવે છે, બધો સામાન આવે, શું આવે, બધું કુરિયરમાં આવે બધું. કઈ બી ટૂંકમાં હોય, નાનો હોય મોટો હોય, કોઈ મોટું બોક્સ પડેલું ઘરમાં, હમણાં હમણાં આપણે કઈ વોશિંગ મશીન લાયા હોઈએ કે ફ્રીજ લાયા હોઈએ કે ટીવી લાયા, એના કઈ બોક્સ પડ્યા હોય, એ તમે લઈ શકો છો, જાતે ક્રિએટ કરી શકો. જે બી ટૂંકમાં એવું કઈ લેવાનું છે બોક્સ જેવું, અને એને પછી પેલું આપણે ગિફ્ટ પેકિંગ નથી કરતા, એવા કાગળથી બધું મસ્ત ડેકોરેટ કરી દેવાનું, એમાં સ્માઇલીના પેલા સ્ટીકર લગાવી દેવાના, અને લખી દેવાનું જોય બોક્સ. થઈ ગયું જોય બોક્સ. હવે આમાં કરશું શું? ફ્લેશબેક, પાછું નાનપણથી ચાલુ કરવાનું. હેપી મોમેન્ટ્સ બધી આપણી નાનપણમાં, સ્કૂલમાં, આપણે નર્સરીમાં, હજુ મારી વાત જીવન ભારતીમાં, નર્સરીમાં, સ્કૂલમાં આપણે વરસ પતે એટલે ટીચર વચ્ચે બેઠા હોય આમ ખુરશીમાં, અને આજુબાજુ બધું આખો ક્લાસ ઉભો હોય, છોકરાઓનો ગ્રુપ ફોટો પાડતા હોઈએ આપણે. આપણે આજે જોઈએ ને, વાવ, મતલબ એવા સીન યાદ આવી જાય. જીવન ભારતી મારે 2-4 ઓરડાની સ્કૂલ હતી ત્યારે, અને ગ્રાઉન્ડ નહોતું જો કે સ્કૂલનું, આમ તો આ પેલી એ જીવન ભારતી આ અલગ હતી, મતલબ બાળ મંદિર વાળી. પેલી પાછી અલગ જીવન ભારતી છે, ભાવિની સામે વાળી. પણ આ ટીએનટીવી ની સામે, ટીએનટીવી ના ગ્રાઉન્ડમાં અમને લઈ જતા હતા, મને યાદ છે હજુ. આ બધા વિઝ્યુઅલ્સ યાદ આવે, અમે ફોટા જોઈએ ત્યારે. નાનપણનો મારો એક ક્રશ હતો, એવું સિક્રેટ જે આજ સુધી મેં કોઈને કહ્યું નથી. હા, ખબર નહીં, આજે અચાનક મને એવી ઈચ્છા થઈ કે તમને કહી દઉં. એ ફોટો જોઉં ને એટલે એક છોકરીનો ફોટો મને દેખાય, અને આખા ગ્રુપમાંથી કોઈનું મને નામ યાદ નથી, એનું જ નામ યાદ છે. હેતલ નામ હતું એનું. લો, અને કોઈ ઇન્સિડન્સ જુઓ કે મારી વાઈફ છે એ હેતલ જ છે નામ. ના, એટલે એની એક સ્ટોરી છે ઓબ્વિયસલી, નાનપણની, મતલબ ખબર નહીં, એટલે એ તો. પણ આવું ટૂંકમાં મેઇન આ જે ફોટો છે, આવા મારી પાસે ઘણા બધા વચ્ચે વચ્ચે અમુક અટવાઈ ગયા છે. ફોટા એકદમ કંડમ થઈ ગયા છે, મતલબ બધું દર વખતે આ મને કહે છે સફાઈ, દિવાળીની સફાઈ વખતે, આને કાઢ, આને ફેંક, આને કાઢ. એને કાં ખબર છે કે આમાં શું છુપાયેલું છે. આવા ફોટા પડ્યા હોય સ્કૂલમાં કોઈ કોમ્પિટિશનમાં આપણે ભાગ લીધો હોય અને જીત્યા હોઈએ કે ના જીત્યા, આપણે ના જીત્યા હોય તો પેલું સર્ટિફિકેટ મળે છે આશ્વાસન વાળું કે પાર્ટિસિપન્ટ કરીને, એ હોય કે વોટ એવર. પછી થોડાક મોટા થયા આપણે, ઓબ્વિયસલી થયા, અને થાય છે બધા, તો ત્યારની સ્કૂલની જે બી ટૂંકમાં આપણે એન્જિનિયર થવું હતું કે ડોક્ટર થવું હતું કે ગ્રેજ્યુએટ થવું હતું, થઈ ગયા તો એ જે લાસ્ટ એનું સર્ટિફિકેટ હોય તો માર્કશીટ હોય, આ બધી હેપી મેમરીઝ છે આપણી લાઈફની, એક અચીવમેન્ટ છે ને. આપણે ફરવા ગયા હોય કશે ટૂર પર, ત્યાંના ફોટાઓ હોય. પછી મોટા થયા, પછી કોલેજમાં આવ્યા, કોલેજ લાઈફ તો અલગ જ છે આખી. લો, ત્યાંની બધી કઈ પણ ટૂંકમાં એનીથિંગ. પછી આપણે એંગેજ થયા હોઈએ કે વોટ એવર, લવ માં પડ્યા હોઈએ, કે જે મેં કહ્યું કે ક્રશ છે, કે બધા ફોટા કંઈક ને કંઈક તો હોય છે, કે એકબીજાને ગિફ્ટ આપી લીધી હોય કે એ બધું. બધી મેરેજ થયા તો મગર મેરેજ વખતના આપણી બધી મેમરીઝ હોય. આજકાલ ઇટ્સ અ ગુડ કોન્સેપ્ટ, મને ખબર ને, એટલે અમારા વખતે તો હતો નહીં, અને હોત તો આપણે એવી હેસિયત નહોતી કે આપણે કરી શક્યા હોત, બટ વિચ ઇઝ ગુડ. શું કે છે ને, પ્રી વેડિંગ. હા, વેરી નાઇસ, વેરી ગુડ. તો એ બધી મેમરીઝ આપણી છે. એકબીજાને લેટર, ખત લખ્યા હોય, આપણે ખત લખ્યા હોય. એક એક લેટર તો મેં, એટલે પેલી હેતલ નહીં, આ હેતલ ન્યૂઝપેપરમાં લખ્યો હતો, અને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું મને. છે એ ફ્રેમ કરીને રાખ્યું છે, અને આ મોબાઈલમાં છે ફોટાના રૂપમાં,
અને પેપરે છે વર્ષો પહેલાનું, પેપરનું એક કટિંગ છે. તો આ રીતનું બધું જે બી હોય બધું જોય બોક્સમાં પડ્યું છે મારું. મારું એક જોય બોક્સ છે. તો આ બધું પછી તમને તમારી ફેવરેટ કોઈ મૂવી હોય તો એની તમે મૂકી શકો છો જોય બોક્સમાં પેન ડ્રાઈવ તરીકે, રાઈટ. પછી તમારું કોઈ ઓલ ટાઈમ ફેવરેટ સોંગ હોય જે તમે કહ્યું છે કે મ્યુઝિકનો શોખ છે કે રીડિંગનો શોખ છે કહ્યું, તો કોઈ ફેવરેટ પુસ્તક હોય, આ બધું તમે જોય બોક્સમાં આપણે ભેગું કરવાનું. અત્યાર સુધીનું જે કંઈ આપણું હેપી મોમેન્ટ્સ કનેક્ટેડ વસ્તુઓ હોય તે જોય બોક્સમાં અત્યાર સુધીનું મૂકી દે. અને હવે પછી જે બી મોમેન્ટ આવી આપણે ક્રિએટ કરશું અથવા ક્રિએટ થશે તો એ બધું આપણે જોય બોક્સમાં મૂકતા જવાનું લાઈફ ટાઈમ. એટલે મેં કહ્યું કે મોટા બોક્સ, ઘણા બહુ મોટા બોક્સ બનાવે છે. ઘણા કે છે કે ના એટલા મોટા તો પછી રાખશું કાં, તો નાના નાના હું તો બનાવીશ કે આ ભરાઈ જાય તો બીજું ભરાય, બીજું બનાવીશ, બીજું ભરાય, કઈ નહીં હોય સાહેબ. જે રીતે કરવું હોય તે રીતે કરો, પણ કરો. કારણ કે એ જોય બોક્સમાં અત્યારે ઇમ્પોર્ટન્સ નહીં સમજાય, પણ લાઈફમાં ક્યારેક આપણે ઉદાસ હોઈએ, નિરાશ હોઈએ, એકદમ આમ મતલબ એવું લાગે કે ધી એન્ડ એમ. ઘણી વખત આપણને સુસાઇડ ના વિચાર આવે, ના હવે કે હવે ખબર નહીં અમે એવું કઈ લાગી આવે કે બકવાસ ફાલતુ, પણ આવી જાય કે લાઈફમાં હવે શું ટૂંકમાં ખબર નહીં, હવે કશું નહીં કરવાનું, જોય બોક્સ લઈને બેસી જવાનું. એક એક વસ્તુ કાઢતા જઈશું ને આપણે મોઢા પર ઓટોમેટિકલી સ્માઇલ આવતી જશે. બહુ કામનું એટલે બહુ જ કામ. અને એવું નહીં કે આપણે કંઈક નવું કરીએ છીએ. આપણા ઘરમાં આ બધી વસ્તુઓ ઓલરેડી પડી જ છે, પણ હાથમાં ક્યારે આવે છે? વર્ષમાં એક વાર જયારે આપણે દિવાળીની સફાઈ કરીએ છીએ ત્યારે બધું હાથમાં આવે કે હા ને બસ પછી બાજુ ચડી જઈએ, સાફ કરી દીધું, આખું વર્ષ કઈ નહીં. એકચ્યુઅલી જયારે જરૂર હતી એની, અને એની જરૂર પડતી રહે છે યાર. આમે એવું નહીં કે સેડ થઈએ ત્યારે જ જોય બોક્સ ખોલવાનું, ગમે ત્યારે કરી શકાય. તો આ એક જોય બોક્સ તમારે બનાવવાનું છે, આપણે લખવું પડશે. પહેલો પ્રોજેક્ટ હશે આપણો, નહીં? હેપીનેસ ડાયરી અને જોય બોક્સ. આજે તારીખ થઈ 25/9, 25/9. હેપીનેસ ડાયરી બનાવશું ને એનો બનાવશું ત્યારની જે ફિલિંગ છે, એ જે એક્સપિરિયન્સ છે, એ બહુ અલ્ટિમેટ છે. પછીનું ખબર નહીં શું એ વર્ક કરશે કે નહીં કરે, ડેફિનેટલી કરે છે, પણ એમ કે બધાએ મને એક્સપિરિયન્સ લખીને મોકલ્યા છે કે આ જોય બોક્સ જ્યારે અમે બનાવતા હતા, બધી વસ્તુઓને ભેગી કરતા હતા અને એક જગ્યાએ અમે એસેમ્બલ કરતા હતા, ત્યારનો જે એક્સપિરિયન્સ છે, મતલબ થયું ક્લાસિક. તો હા, આજે 25/9 છે. કેટલા દિવસ જોઈએ આપણને? હેપીનેસ ડાયરી તો ફટ દઈને એમાં કરવાનું શું, હમણાં જ બનાવી દો, પડી જશે એવી રીતે ડાયરીઓ ઘરમાં. જોય બોક્સમાં થોડી મહેનત તમારે કરવાની થાય. તો કઈ તારીખ લખું પછી ટાર્ગેટ ડેટમાં? આપણી પાસે ટાઈમ કેટલો છે એ આપણે જોતા રહેવું પડે. ફેબ્રુઆરી એન્ડ, આ એપ્રિલ છે, આ જાન્યુઆરી છે, આ ફેબ્રુઆરી છે. 19મી જાન્યુઆરી શ્રદ્ધાની પહેલી છે ડિલિવરી ડેટ, આઈ થિંક, આ બધામાં. એટલે એને આપણે ધ્યાનમાં લઈને ચાલીએ તો આજે સપ્ટેમ્બર થઈ, સપ્ટેમ્બર ઓલમોસ્ટ પૂરો થવાનો છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 3 મહિના જેવું છે એવું આપણે માનીને ચાલીએ. ઓકે, ચલો. તો આ જોય બોક્સ ને એમાં કેટલો ટાઈમ આપણને જોઈએ? કઈ તારીખ લખું? 25/9. 1/10 લખી લો, અઠવાડિયું જેવું. 2/10 લખી દઉં, ચલો. 2/10 નહીં, 3/10 લખી દઉં, કારણ કે 2 રજા આવે છે, ગાંધી જયંતિ.
તો એ કદાચ તમારો બાકી રહી ગયો હોય તો ટાઈમ મળી જશે તમને 3જી તારીખ કે મારે તો જોબ ને હું તો સવારથી સાંજ આમ ને તેમ ને હું તો બહુ બિઝી મારે તો કેટલું બધું કરવાનું ને મારે તો ટાઈમ જ ના રહ્યો અને ટાઈમ જ ના મળ્યો તો બીજી તારીખ હશે આપણી પાસે તો શનિ રવિ એ વચ્ચે આવે છે ઓકે ઓકે ચાલો અને આજની લાસ્ટ એક્ટિવિટી ક્રિએટ મોમેન્ટ્સ એવું કહ્યું છે ને અને તમે ઈચ્છા બતાવી ને બાજુ ક્રિએટ મોમેન્ટ્સ એન્ડ મેક મેમરીઝ તો નેક્સ્ટ એક્ટિવિટી છે શું ગીત સંગીત અને નૃત્ય આપણે બહુ હેપી હોઈએ છીએ બહુ હેપી મતલબ હેપી બહુ શું હવે હેપી એટલે હેપી 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 ત્યારે આપણે શું કરીએ છીએ અથવા આપણે શું કરવું હોય છે ક્યારેક નથી કરી શકતા પણ શું કરવાનું મન થાય હવે હેપી હોઈએ ત્યારે નાચવાનું ગાવાનું બીજું શું અને આપણી લાઈફમાં તો ગાવા નાચવાનું તો મતલબ પહેલેથી છેલ્લે સુધી આપણે જઈએ પછી બધા ભજન ગાશે કોઈનું નથી રે કોઈનું નથી રે કોઈનું નથી રે ભજન ત્યારે ગવાશે ગીત ત્યારે હશે સંગીત ત્યારે હશે નૃત્ય ત્યારે હશે જન્મથી લઈને મૃત્યુ સુધી હા તો એ હાઉ ટુ એક્સપ્રેસ યોર હેપીનેસ સોંગ ડાન્સ બીજું શું તો એ આપણે કરતા રહેવાનું છે ટૂંકમાં ગાતા રહેવાનું નાચતા રહેવાનું અને તમે લખાયું છે મ્યુઝિક ને બધું તમારી હોબીમાં નવરાત્રી ચાલી રહ્યા છે અત્યારે હા ગુડ અને એટલે આજથી આપણે ક્લેપિંગ એ નવું કરશું નવરાત્રી સુધી આજથી આપણે કરવાનું જ છે ને કે ગઈકાલથી ચાલુ કરી દીધું આપણે ગરબા ક્લેપિંગ કરી દીધું ને હા બસ તો એ નવરાત્રી પૂરતું છે તો ચલો હવે આપણે બીજી બધી આમાં ગાવા નાચવામાં શું ખોટો ટાઈમ બગાડવાનો વાત કરવામાં તો એક્સપિરિયન્સ કરીએ તો મતલબ એની જ મજા છે તો એક નાનકડું સોંગ અમારા જમાનાનું પ્લે કરું છું અને પ્રેગ્નન્સી એ આપણે ધ્યાન યાદ રાખવાનું છે ભૂલી ના જવાય પણ બેઠા બેઠા ટૂંકમાં જરા આમ અને અમારા જમાનાનું એટલે એટલે બહુ કઈ 500,000 વર્ષ પહેલાનું નથી પણ એમ કે એવું કહેવાય એમ એવું સારું લાગે કહેવાનું કે અમારા જમાના આજે એટલું જ રિલેવન્ટ છે અને એટલું જ પ્રખ્યાત છે તો એ ગીત આપણે હું પ્લે કરું છું અને આપણે 1 મિનિટ આપણે લોચો થઈ ગયો આમાં કંઈક લોચો પડી ગયો છે એક જ મિનિટ મોબાઈલ આપણને ફાવતા નથી અને આ બધા ઓનલાઈન કરીને બેસાડી દે આપણને એમાં શું કરવાનું ખબર હશે ચલો તો હા એટલે અડધું દેખાય છે ચાલશે ટ્રાય કરી જોઈએ તો સોંગ પ્લે કરું છું ને આપણે થોડું થિરકવાનું છે બેઠા બેઠા ઓકે સ્માઇલ સાથે સ્માઇલ હોવી જોઈએ શરીર ચાલે કે ના ચાલે ચાલશે ડાન્સ અહીંયાથી થવો જોઈએ ફ્રોમ ફેસ બરાબર બોડી ઠીક છે I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना मैं किसी गाने वाला तो झूमो तो नाचो आओ मेरे साथ नाचो गाओ I am a disco dancer I am a disco dancer दोस्ती की हस्ती में नदियों की मस्ती में बिंदास में बागी जवानी दिल प्यार से मिलते हैं ऐसी जवानी में ऐसी चीजें आसमानी इस उम्र में क्यों न मनमानी कर जाए मस्ती की राहों में हद से गुजर जाए जहाँ मिल प्यार
Oh, joy and inside. Don't you move, don't not you. How many parts and not you go? I am a disco dancing girl. I am a disco dancing girl. Oh, nice. Oh, nice. વાહ. હા, તો શું લાગ્યું? ઓકે, તો આ એક એક્ટિવિટી આપણી થઈ. તો આટલું થયું. કાલે આપણે હેપીનેસમાં 1 2 બીજી 2 એક્ટિવિટીની વાતો કરશું. એટલે કાલે ઓલમોસ્ટ આપણું હેપીનેસનું જે અત્યારે આપણે પ્લાન કરીએ છીએ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે હેપી કેવી રીતે રહીશું, તો એ લગભગ કાલે આપણે એને ખતમ નહીં કહેવાય પણ કોમા અલ્પવિરામ આપશું. મને એક ખાલી ક્વેશ્ચન પૂછવું છે બે મોમ્સ ને, મોમ ટુ બી ને, કે તમે લોકો શરદી ઉધરસ માટે શું લો છો હમણાં ઘરના ઉપચારમાં? 2-3 દિવસ સોરી. હું જાણતી હતી. તુલસી મારો શરદી અવાજ માટે આવે એવું છે? કે શરદી માટે હા, આપણે અચ્છા. તુલસી તુલસી પણ મરી હમ તુલસી મરી હમ આદુ એનું હની ને સિઝન ચેન્જ છે ને હા. એટલે થઈ હમ જશે. હા, એનો તુલસી એકદમ તીખું તીખું લાગે ને પછી આ છે હમ જો આ હા. આ મેડિકલ ટાઈગર સ્ટોરમાં અવેલેબલ છે. એ મારી એકચ્યુઅલી પાસે વિક્સ હું નથી પણ પણ એ જ યુઝ એમાં કરું છું. હા વિક્સ આમાં ને બધું લવ વિક્સ લવ હમ વિક્સ નથી વિક્સ નથી બધી એ છે લવિંગ ને એકચ્યુઅલી મને એ પણ આ ટાઈપની પ્રોબ્લેમ હતો, કન્ટિન્યુઅસ રહેતો હતો પ્રેગ્નન્સી આવી સ્ટાર્ટ થઈ આવી જશે ત્યારથી. આવી જશે. બટ Don't worry. પછી મેં છે ને રાત્રે એક કર્યું છે કે કોટન હોય ને એને થોડું વિક્સ વાળું કરીને હું ઇયર્સમાં એ કરીને સૂઈ જાઉં છું, તો પવન નહીં લાગે, એના લીધે પણ થાય. અચ્છા પછી મને રિલીફ થવા માંડ્યું છે. અચ્છા, ઓકે ઓકે હમ ઓકે. એટલે ડેઈલી રાત્રે હું કોટન જે કરીને જ સૂઈ જાઉં છું હમણાં. અચ્છા. મને પહેલા નહીં હતો આ પ્રોબ્લેમ. મને હમણાં છેલ્લા 2 દિવસથી જ મને છે. પણ મારે હમ એને મીટિંગ છે ઓફિસની, મારે આખો દિવસ સસ્ટેન કરવા છે. મેં કીધું કાંઈક કરી જ જાઉં ઘરે, હમણાં ઇવન ના કહું છું. નેચરલ સ્ટીમ પણ લઈ શકો છો, એનાથી બી રિલીફ થશે. નોટ દેટ સ્ટીમર વાળું, 100 નેચરલ ગેસ વાતની વાળું. એક વાત, ઘરગથ્થા ઉપચારો જે આપણે વર્ષોથી શરદી હા માટે કરીએ હમ છીએ એ એ જ. કરવાના. બીજું હમ કઈ નવું એમાં કશું હોતું શરદીની તો કોઈ મને દવા નથી. કોઈ નથી. દવા એલોપેથીમાં પણ આ જે એન્ટીબાયોટિક્સ આપે છે, તમે ગમે તે કરશો ને, ગમે તે કરશો, એનીથિંગ તમે યુએસએ માંથી કે ઉપર સ્વર્ગમાંથી દવા મંગાવો, કારણ માનો કે ઉપરથી કોઈ મોકલી આપી, તો એ શરદી થશે એટલે અઠવાડિયું રહેશે રહેશે ને રહેશે. મેન્ટલી પ્રિપેર થઈ જાવ. હા, એટલે માથું બહુ ભારે છે તો તમે આ લગાવી દીધું, જેવી રીતે મારું છે હમ રાખવું, બરાબર, રોલ આવું ઓન. કંઈક લગાવી દીધું રોલ ઓન ટાઈપનું, હમ કે આવું બધું થોડી થોડી રાહત તમને આપશે. હમ પણ શરદી તમારી મિનિમમ 4 days તો રહેશે જ. અને અત્યારે વારાફરતી બધાને થશે. પાછી આ ચેપી રોગ છે, હમ ઘરમાં એકને હમ થાય ને એટલે બધાને થઈ જાય. આ કોરોના કરતા ખતરનાક છે શરદી. બેઝિકલી કોરોના એટલે શરદી જ હતું, એમાં બીજું કશું નતું. હા, બરાબર. અને ફીવર સિઝન તેનાથી ચેન્જ છે, થતું. સિઝન ચેન્જ થાય છે, ચોમાસું જાય છે, શિયાળો આવી રહ્યો છે, એટલે બધાને થવાનું છે. આજે હા. તને છે, કાલે દિવ્યાને થશે, પરમ દિવસે જના, બધાને જ થવાનું છે. તો ડોન્ટ વરી. હમ કે મને છે ને આ બે મને છોકરીઓ તો બી એકદમ આમ બેઠી છે, તો લાવને પૂછું એ લોકો શું કરે, એ લોકો ગમે તે કરશે, એમને થશે, એમને થશે. હું તો મને અત્યારથી કહી મને દઉં. થઈ ચૂકી છે. ઓકે. હા, મને છે ને થઈ જાય પછી બહુ તરત સરને જલ્દી સારી તરત રીતે ના થાય. ખબર છે. થઈ જાય અચ્છા. પછી હમ તરત પાછી ના થાય જલ્દી. ફર્સ્ટ એવું નહીં કે ટાઈમ થઈ લાઈફ ટાઈમ ના થાય, પણ એકવાર થઈ જાય તો જાય. સારું છે એકચ્યુઅલી. તો પછી 9મા હમ. મહિનામાં જઈને 9મા મહિનામાં 10મા મહિનામાં આપણે વધારે એના તો અહીંયા જેટલી ઉપાધિ આવી જાય ભલે આવતી, એ પણ પછી છે. શાંતિ. પછી કારણ કે ત્યારે બીજી ઉપાધિઓ વધારે છે, નહીં દિવ્યા? 9મા મહિનામાં ઈશાની સાડા 9. હે? તમને હે? ઈશાની ને બાપુ. હા, એનો ફોન આવ્યો. ફોન આવી ગયો, મેસેજ આવી ગયો.
Yes. મને ઈશાની તો નું એલર્જી સ્કિનની એલર્જી થઈ છે હમણાં. સ્કિનની. સ્કિન સ્કીન એલર્જી તો ઘી લગાવવાનું ઘી. રિપોર્ટ મેં રિપોર્ટ કરાવ્યો. ડોક્ટર મને ફેમિલી હા, એ ડોક્ટર તો કહે કે એકવાર રિપોર્ટ 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 કરી લે. ઓકે. સ્કિનના ડિઝીઝ તો થતા હોય છે પ્રેગ્નન્સીમાં. પાણી પાણી ઓછું બધી પીતી હશે બેઝિક છોકરી તું. ના હું ના 2-3 લીટર પાણી પીવું તો જા છું. 2-3 લીટર થોડી ચાલે. ચલો પાણીનું તો આપણે આવે જ છે ને કરશું ત્યારે વાત. પણ મારા હિસાબે એલર્જીને ઓકે ડોક્ટરને બતાવી વિચ ઇઝ ગુડ. ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા બધું બરાબર જ હશે જે સજેસ્ટ કર્યું હશે જે અરે બહુ ટ્રીટમેન્ટ બધી ઓકે. બેઝિક ખાવાની વસ્તુથી પણ એલર્જી છે. હા ભલે લાઈક થતી હળદર, રાઈ એ બધી વસ્તુથી. પણ એમાં સ્કિનમાં જ માનો કે સ્કિનમાં શું થાય ઇચિંગ થાય કે ખજવાળ આવે કે વોટ એવર એવું એટલે તેવું કઈ થાય. હા આપણે એલું સીરસ નીકળે ને તો કેવું થાય, હા, સ્કિન થોડી તો ઘી એવું થાય હું છે. શું કહું છું સ્કિનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં રાહત મેળવવા માટે ટ્રીટમેન્ટની વાત નથી કરતો. ટ્રીટમેન્ટ તો જે હા અલ્ટિમેટ હા હવે એનું જે રીઝન હોય એ રીઝન શોધીને પછી એનો ઈલાજ કરીએ અલગ વસ્તુ થઈ. પણ રાહત માટે કે માનો કે બહુ ઇચિંગ મને બહુ ખજવાળ આવે છે તો શું કરું તાત્કાલિક શું જે શ્રદ્ધાએ કીધું તાત્કાલિક શું થઈ શકે તો ઘરમાં ચોખ્ખું ઘી હોય ઘી હા લગાડી લેવાનું. ઇમિડિયેટલી રાહત થઈ જાય છે કોઈ બી સ્કિન ડિઝીઝમાં એની. ઓકે. એટલે આ તો ફર્સ્ટ એડની આપણે વાત કરીએ છીએ. હા હા. બાકી પેલું બધું પણ અલગ હોય પેલું બધું અલગ. એ તો ગળું બધું પકડાઈ ગયું. ગળું પકડાય તો એ કહું છું તને થ્રોટ ઇન્ફેક્શન માટે ઘી બેસ્ટ. ઘરમાં બનાવેલું ગાયનું ઘી જો હોય ગળું ગમે એટલું પકડાયું હોય મતલબ સખત પેઇન થતું હોય આપણે બોલીએ એટલે દુખે. ઇવન ઘૂંટડો એટલે થૂંક નો ખાલી સલાઈવા ગળીએ તોય દુખે એવું થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું હોય તમે ઘીનું થોડું ઘી મોઢામાં રાખશો અને ધીમે 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 અંદર ઉતરશે અડધો અડધો કલાક એવું કરવાનું વિધિન 2 or 3 hours ગમે એટલું થ્રોટ ઇન્ફેક્શન તમારું વિધાઉટ એની મેડિસિન મારે એ જ કરવું પડે મારે કે સવારથી રાત સુધી મારે તો બોલવાનું હોય ગળું પકડાઈ ગયું મને થ્રોટ ઇન્ફેક્શન ચોમાસા શિયાળામાં 2-3 વાર તો થાય જ છે અને થાય એટલે એવું થાય કે બોલાય અવાજ જ ના નીકળે તો હું કશું નહીં હું મને પેલી એ છે જ મારી પડી ઘીની એ શું કહેવાય એમાંથી એક ચમચી હું મોઢામાં મૂકી રાખું પીગળતું જાય ને બોલતો જાઉં બધું નીકળી જાય છે ઘી થ્રોટ ઇન્ફેક્શન માટે બેસ્ટ છે ઓકે ચલો આ તો એ આગળ બધી હેલ્થ ટિપ્સ ને બધી વાતો આવશે રાઈટ નાઉ ટાઈમ ફોર ગર્ભ પ્રાર્થના આપણે કરીએ અને પછી જે રીતે આપણે કર્યું હતું ગરબા ક્લેપિંગ ગઈકાલે એ કરશું પછી લાફિંગ કરીએ ઓકે ચલો બહુ ટાઈમ થઈ જાય છે નહીં वांधो नहीं चलो धीरे से आंखें बंद कर लेते हैं शरीर को शिथिल छोड़ दें धीरा छोड़ते जाए शरीर ढीला 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 धीरा रिलैक्स 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 धीरे से ध्यान को सांसों पर स्थिर करें सांसें अंदर जाती हुई सांसें बाहर आती हुई देखते रहें महसूस करते रहें चलती हुई सांसों धीरे से हल्के से बिल्कुल हल्के से दोनों हाथ
पेट पर रखते हुए सुंदर स्पर्श के द्वारा भीतर पनप रहे शिशु को महसूस करते रहे। जिसमें आपकी आस्था हो, श्रद्धा हो, उस ईश्वर को याद करते हुए, प्रणाम करते हुए भीतर पनप रहे शिशु की स्वस्थता, सुरक्षा, प्रसन्नता और उसके पूर्णतः विकास के भावों के साथ करते हैं ये छोटी सी गर्भ प्रार्थना। हे प्रभु, नवजीवन की रचना के लिए इस सुंदर सृष्टि को आगे बढ़ाने के लिए आपने मुझे चुना है। इसके लिए आपका धन्यवाद, शुक्रिया। भीतर पनप रही ये संतान आपका ही साध है।